તાપી જિલ્લાના સોનગઢના અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા સનાતન પાઠશાળાનો સફળ આરંભ। સોનગઢના અગ્રવાલ સમાજની મહિલાઓના પ્રયાસોથી સોનગઢ ખાતે સનાતન પાઠશાળાની શરૂઆત કરવામાં આવી છે। છેલ્લા 6 મહિનાથી સતત મહેનત અને પ્રયાસો બાદ તારીખ 6 ડિસેમ્બર 2025ના રોજ સનાતન પાઠશાળાનો ઔપચારિક આરંભ કરવામાં આવ્યો। પાઠશાળાની શરૂઆત સાથે જ બાળકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। પ્રથમ જ દિવસે આશરે 70 થી 80 બાળકોની નોંધણી થતા આયોજકોમાં આનંદની લાગણી જોવા મળી। આ સમગ્ર કાર્યમાં 20 થી 25 મહિલાઓ સક્રિય રીતે જોડાઈ બાળકોના સંસ્કાર ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। પાઠશાળામાં બાળકોને ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાની સમજ આપવામાં આવે છે। દરરોજ સવાર અને સૂતા સમયે શ્લોક પાઠ, પ્રાર્થના, વાર્તાઓ, તહેવારોનું મહત્વ, દેશભક્તિ ગીતો, ભજન તેમજ રમતગમત જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે। સાથે જ બાળકોને નાસ્તો તથા ફળો પણ આપવામાં આવે છે। આગામી સમયમાં બાળકો માટે પિકનિકનું આયોજન કરવાની સાથે સનાતન પાઠશાળાનું લોગો બનાવી ટી-શર્ટ વિતરણ કરવાની પણ યોજના બનાવવામાં આવી છે। અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા શરૂ કરાયેલો આ પ્રયાસ સમાજમાં સંસ્કાર અને સંસ્કૃતિના સંરક્ષણ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે। આ પાઠશાળા શરૂ કરવામાં સંતોષબેન અગ્રવાલ તથા તેમની ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરી ઘરે ઘરે ફરી સનાતન પાઠશાળાનું મહત્વ બાળકોના વાલીઓને સમજાવી આ પાઠશાળામાં પોતાના બાળકોને જોડવા માટે પહેલ કરાઈ હતી ને આજે પ્રથમ જ દિવસે 70 જેટલા બાળકોનું રજીસ્ટ્રેશન કરાયું હતું। કેમેરામેન કલ્પેશ વાઘમારે સાથે દિવ્ય પુકાર ન્યૂઝ તાપી।